ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3ના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખાસ છે. વેકેશનના સમયગાળા દરમિયાન તમારે કેટલી પ્રવૃત્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોમાં હું જણાવીશ. તમે છેલ્લે સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. નંબર 1, 2 વાર શબ્દો સાથે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એકડા લખવા અને બોલવા 1 થી 100 સુધી. નંબર 2, 50 સરવાળાના દાખલા, 50 બાદબાકીના દાખલા, 50 ગુણાકારના દાખલા અને 50 ભાગાકારના દાખલા ગણવા, જેથી તમારી ગણતરી મજબૂત થાય. નંબર 3, 10 વાર પહેલી એબીસીડી, બીજી એબીસીડી લખવી, રોજ એક પાનું 4 લાઈન બુકમાં લખી અને વાંચવાનું. નંબર 4, 10 વાર હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી કક્કો લખવો. નંબર 5, 1 થી 1000 અંક લખવા. નંબર 6, 300 શબ્દો લખવા અને વાંચવા અને 50 વાક્યો લખવા અને વાંચવા. નંબર 7, 50 સ્થાન કિંમત, 50 વિસ્તારના દાખલા ગણવા. નંબર 8, 15 રંગોના, 15 વાહનોના, 15 ઝાડના, 15 ફળોના, 15 શાકભાજીના, 15 ફૂલોના, 15 પક્ષીના, 15 પ્રાણીના, 15 તહેવારના, 15 જીવજંતુના નામ લખવા, સ્પેલિંગો સાથે અને સાથે સ્પેલિંગો તૈયાર કરવાના, જેથી તમારું શબ્દ ભંડોળ મજબૂત થાય. નંબર 9, 15 વ્યવસાયકારોના નામ અને કામ લખવા. કોણ શું કામ કરે છે તે તૈયાર કરવાનું અને લખવાનું છે. અને આ તમામ જે હું ટોપિક બોલું છું તેના વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં છે, તમારે વ્યવસ્થિત જોઈ લેવાના છે વિદ્યાર્થી મિત્રો. નંબર 10, 1 થી 20 સુધીના ઘડિયા 5 વાર લખવા અને પાકા કરવા. વિદ્યાર્થી મિત્રો, તમે 1 થી 20 સુધીના ઘડિયા 5 વાર લખો અને બોલો, અને સાથે 30 સુધી કરો તો સૌથી બેસ્ટ છે. નંબર 11, 5 વાર દિશાઓ, ઋતુઓ, વારના અને મહિના નામ લખવા અને પાકા કરવા. વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગો સાથે પાકા કરવાના છે. રેડી? નંબર 12, 200 હિન્દી શબ્દો લખવા, વાંચવા, 50 હિન્દી વાક્યો લખવા અને વાંચવા. નંબર 13, ક થી જ્ઞ સુધીના દરેક મૂળાક્ષર પરથી 15 શબ્દો બનાવવા. નંબર 14, કોઈ પણ 2 ચિત્ર દોરવા અને રંગ પૂરવા. ચિત્ર દોરવાથી વિદ્યાર્થી મિત્રો તમારા અક્ષર સારા બનશે. નંબર 15, 2 વાર્તા લખી અને પાકી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. નંબર 16, 2 ગીત લખી પાકા કરવા. નંબર 17, કૂતરો, ગાય, સિંહ, મોર, હાથી, પોપટ વિશે 10 વાક્યો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. રેડી? નંબર 18, મારા શિક્ષક, મારું કુટુંબ અને મારી શાળા વિશે 20 વાક્યો લખવા અને વાંચવા. નંબર 19, 200 જોડાક્ષર શબ્દો લખવા અને વાંચવા, રેફવાળા, ફાચરવાળા, અનુસરવાળા શબ્દો. નંબર 20, ગુજરાતીની બધી કવિતા એકવાર લખી, ગાવી, બોલવી અને પાકી કરવી. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં.